વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેસીસી સાધુ સર. વિદ્યાર્થી મિત્રો, આજે બીજા વિડીયોની અંદર આપણે પારિભાષિક શબ્દો જોઈએ. પહેલા વિડીયોમાં આપણે હિસાબી પદ્ધતિ વિશે અલગ અલગ પ્રકારના મુદ્દા અને તેની ચર્ચા જોઈ. હવે આપણે પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરીએ. તો પારિભાષિક શબ્દ એટલે કે એકાઉન્ટની અંદર એવા કયા કયા શબ્દો વપરાય છે કે જે વારંવાર આવે છે અને જેનો અર્થ આપણે સમજવો જરૂરી છે. તો પહેલો વ્યવહાર છે, પહેલો જે શબ્દ છે ધંધાકીય વ્યવહાર, બિઝનેસ ટ્રાન્ઝેક્શન કહેવાય એને. કે એકાઉન્ટની અંદર વ્યવહાર થાય તો જ આગળ હિસાબ થાય. વ્યવહાર વગર હિસાબ અશક્ય છે. ધંધાકીય વ્યવહાર એટલે બે વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની શાખા ફેરબદલી. વસ્તુ આપો, બે વ્યક્તિઓ વચ્ચે થવું છે. એક ને એક વસ્તુ વચ્ચે નહીં, હું જ લઉં ને હું જ ખરીદું નહીં. આપણે પૈસા આપી સામેથી વ્યવહાર માલ લઈએ, આપણે પૈસા આપી સામેથી સેવા લઈએ, એની કહેવાય ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહારની અંદર તમારે એકબીજામાં રોકડ અથવા તો વસ્તુની ફેરબદલી થવી જોઈએ. ધંધાકીય વ્યવહાર એક કૃત્ય છે, એક્ટ છે. શું છે? કાર્ય છે. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહારો છે. આર્થિક વ્યવહાર એટલે કે એમાં નાણાકીય લેવડ દેવો હોય છે. એમાં નાણાંનું મૂલ્ય માપી શકાય છે. નાણાકીય મૂલ્ય ન હોય તો એવા વ્યવહારને આર્થિક વ્યવહાર કે ધંધાકીય વ્યવહાર કરાતો નથી. દાખલા તરીકે હું લગ્નમાં જઈ અને 101 રૂપિયાનો વધાવો કરી આવ્યો, નાણું હોવા છતાં આર્થિક વ્યવહાર નહીં કહેવાય. કારણ કે બંને વ્યક્તિ વચ્ચે વ્યવહાર છે, નાણાકીય વ્યવહાર છે, છતાંય પણ એ આર્થિક વ્યવહાર નથી. કારણ કે વસ્તુની અદલા બદલી થતી નથી. બરાબર છે. આપણે આપણા પ્રસંગમાં વ્યવહાર કરવા ગયા છીએ એટલે 101 રૂપિયા આપ્યા, નાણાંનો ઉપયોગ થયો. પક્ષકાર બે છે, તમે છો, તમારા મિત્ર છે, છતાં એ ધંધાકીય વ્યવહાર નહીં કહેવાય. કારણ તેની અંદર સેવાની રોકડમાં અથવા શાકમાં ફેરબદલી થતી નથી. તમે પૈસા લઈને આવ્યા અને કંઈ સામેથી લઈ આવ્યા નથી. જમવાનું તો એક પ્રોસિજર છે, બરાબર છે. પણ સામે આપણે કહીએ તો જમવું તો જમી, ના જમવું તો ના જમી. આપણે વધાવો કરીને આપણે આવતા રહીએ છીએ, બરાબર છે. તો એને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવતો નથી. સામે ફરજિયાત રોકડમાં અથવા તો શાકમાં વસ્તુ કે સેવાની ફેરબદલી થવી જોઈએ. શાક એટલે કે ઉધારની અંદર, બરાબર. દાખલા તરીકે 5000નો માલ રજનીકાંતને રોકાણમાં વેચાણ કર્યું તો રજનીકાંતને કર્યું તો રજનીકાંતને માલ મળ્યો અને આપણને એને શું આપ્યા? પૈસા આપ્યા. તો આ ધંધાકીય વ્યવહાર થયો, આ ધંધાનું કૃત્ય થયું, બરાબર છે. એવી રીતે ઉધારનું માલનું કરીએ તો પણ વર્તમાનમાં એ નક્કી થઈ જાય છે કે 5000 રૂપિયા આપવાના છે. ઉધાર માલ કરતો ભવિષ્યમાં પૈસા મળવાના જ છે. તો એ પણ ઉધાર ઉપર એટલે શાખ ઉપર માલનું વેચાણ કર્યું તો એ પણ શું કહેવાશે? ધંધાકીય વ્યવહાર કહેવામાં આવશે. બનાવ મીન્સ એક્ટ. ઇવેન્ટ કોને કહેવાય? તો દાખલા તરીકે 5000નો માલ વેચ્યો તો 5000નો માલ છે એ કૃત્ય કર્યું કહેવાય. પછી એના ઉપર ખર્ચ કર્યો તમે, બરાબર છે. અથવા તમે માલ એવો લીધો કે તમારાથી ઉપડી શકતો નથી, તમે મજૂરીથી લઈ આવ્યા તો મજૂરી ખર્ચી, તો એ પણ કૃત્ય કહેવાય, બરાબર છે. એટલે તમે 5000નો માલ વેચ્યો, 500 રૂપિયા ખરીદી કરી, 5500નો પડ્યો અને તમે પછી ન ગમવાથી એ માલ તમે 2500માં વેચી નાખ્યો તો જે 3000 છે એ તમને ખોટ ગઈ. અથવા તો વધારે વેચો, 6000 વેચો તો 500 રૂપિયા લાભ થયો. એ છે ને પરિણામ છે. એ શું કહેવાય? પરિણામ કહેવાય. તેથી આ ઘટના કહેવાય. શું કહેવાય? પરિણામ છે. એ શું કહેવાય? ઘટના કહેવાય. એની અંદર તમને કૃત્ય પણ કરો, કૃત્ય કરવાથી તમને લાભ થાય કે ગેરલાભ, એનું શું પરિણામ આવે છે? તો કૃત્ય અને પરિણામ એ બંને જે વ્યવહારની અંદર થતું હોય એને બનાવ કહેવામાં આવે છે, ઇવેન્ટ કહેવામાં આવે છે. મૂડી તો માલિક દ્વારા ધંધામાં જે વસ્તુ લઈ આવાય એને મૂડી કહેવાય. એમાં રોકડ હોઈ શકે, મિલકત કે વસ્તુ હોઈ શકે, મકાન, ફર્નિચર, કાચો માલ, રૂપિયા વગેરે લઈ આવી શકાય છે. બધું શું કહેવામાં આવે છે? મૂડી. એટલે માલિક દ્વારા ધંધામાં જે વસ્તુ લઈ આવાય એને મૂડી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. મૂડીની અંદર કોઈ પણ વસ્તુ લઈ આવી શકે છે. મોટર કાર લઈ આવી શકે, માલ લઈ આવી શકે, પૈસા લઈ આવી શકે છે, કાચો માલ લઈ આવી શકે છે, બરાબર છે. એકાકી વેપારીમાં મૂડી કોણ આપે?
એનો માલિક એકાકી વેપારી આપે. ભાગીદારી પેઢીમાં મૂડી કોણ આપે? ભાગીદારો આપે, એની માલિક કહેવાય. એ રીતે કંપની માટે શેર મૂડી કહેવાય, તો શેર કોણ આપે? શેર હોલ્ડર આપે. તો આ જે છે એ બધા કંપની માટે મૂડી શેર મૂડી કહેવાય. ભાગીદારી માટે મૂડી શબ્દ જે રૂપિયા લઈ આવ્યા હોય કે ફર્નિચર લઈ આવ્યા હોય તે કહેવાય. એકાકી વેપારી માટે પણ પોતાના ઘરમાંથી જે પૈસા લઈ આવ્યા હોય કે ફર્નિચર લઈ આવ્યા હોય એ બધી મૂડી લેખાશે. ઉપાડ તો કંપનીની મૂડીમાંથી જો મૂડી સર્જન વખતે ધંધાનો માલિક કોણ છે? મૂડી રોકનાર એ ધંધાનો માલિક છે. પછી માલિક દ્વારા ધંધાની અંદર અંગત મિલકતની અંદરથી કે અંદર રોકડમાંથી કોઈ પૈસા લેવામાં આવે ઘર ઉપયોગ માટે, પોતાના અંગત ઉપયોગ માટે, એને ઉપાડ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, પોતાના અંગત ઉપયોગ માટે, ધંધાના ઉપયોગ માટે નહીં. ધંધાના ઉપયોગ માટે રોકડ લેવામાં આવે તો એ ઉપાડ કહેવાતો નથી. પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી કોઈ વસ્તુ કે રોકડ લેવામાં આવે એને શું કહેવામાં આવે છે? ઉપાડ કહેવામાં આવે છે. જવાબદારી. હવે જવાબદારી એટલે શું કહેવાય? આપણે એને દાખલા તરીકે કોઈ માલ ખરીદ્યો, કોઈ માલ વેચ્યો. આપણે માલ વેચ્યો, બરાબર છે, તો સામે ઉધાર માલ વેચ્યો તો આપણે એની પાસે પૈસા માંગશું, બરાબર છે, અને આપણે સામેથી માલ લીધો તો એ આપણા માથે માંગશે. તો આ લેણાને દેણાની શું કહેવાય છે? જવાબદારીઓ કહેવાય છે. જવાબદારીઓ બે પ્રકારની છે, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આપણે માલ મિલકત લઈએ કે કાંઈ પણ લઈએ એને ચૂકવવા પાત્ર જે થતું હોય રકમ અથવા ઉછીના નાણાં લીધેલા હોય, બરાબર છે, આ પણ એક જાતની જવાબદારી છે. આપણું દેવું છે એ બધી જવાબદારી છે. આપણે કોઈને આપવાના પૈસા છે એ બધી શું છે? જવાબદારીઓ છે. ભવિષ્યમાં એ ચૂકવવાની હોય છે. તો આવી જવાબદારીઓ ધંધાનું દેવું ગણાય છે. શું ગણાય છે? દેવું ગણાય છે. એમાં બે જવાબદારી હોય છે, આંતરિક અને બાહ્ય. જો આપણે ધંધાની અંદરથી ઉપાડ કરીએ તો એ આંતરિક જવાબદારી કહેવાય. ભવિષ્યમાં આપણે એને ચૂકવવી પડે, બરાબર છે. અને ત્રાહિત વ્યક્તિ દ્વારા આપણે જો પૈસા લઈએ એટલે બીજી વ્યક્તિ પાસે જો પૈસા ઉછીના લઈએ તો એ પણ આપણે ચૂકવવા પડે, તો એ બાહ્ય જવાબદારી કહેવાય. શું કહેવાય? બાહ્ય જવાબદારી કહેવાય. ધંધાની અંદરથી લ્યો એ આંતરિક જવાબદારી, અને ત્રાહિત વ્યક્તિ પાસેથી લ્યો તો એ બાહ્ય જવાબદારી કહેવાય. ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો આંતરિક અને બાહ્ય જવાબદારી અગાઉ જણાવ્યા પ્રમાણે આપણે ચાલુ અને બિનચાલુ જવાબદારીનું પ્રકાર જોઈએ. ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જવાબદારી કહેવાય છે. 1 વર્ષ કરતાં ઓછા સમયની જવાબદારી હોય એની ચાલુ જવાબદારી. આપણે 1 વર્ષથી ઓછા પીરિયડ માટે પૈસા લીધા હોય કોઈની પાસેથી અથવા આપણા પેઢીમાંથી ઉપાડેલા હોય તો એને શું કહેવામાં આવે છે? ચાલુ જવાબદારી અથવા ટૂંકા ગાળાની. અને 1 કરતાં વધારે વર્ષ માટે લીધેલી હોય તો એને કહેવાય છે બિનચાલુ જવાબદારી. લાંબા ગાળાની જવાબદારી કહેવામાં આવે છે. કોઈની પાસે ઉછીના પૈસા લીધા આપણે કંપની માટે કે કંપની માટે તો ડિબેન્ચર મારફત લઈ શકીએ, પણ માનો કે વ્યક્તિગત પેઢી છે તો આપણે કોઈ વ્યક્તિ પાસેથી લીધા તો 1 વર્ષની અંદર ચૂકવાની, તો એ કહેવાય ચાલુ જવાબદારી. અને 1 વર્ષથી વધારે સમયથી આપણે 2-3 વર્ષ માટે લીધા હોય તો એ લાંબા ગાળાની જવાબદારી કહેવાય છે અને બિનચાલુ જવાબદારી કહેવામાં આવે છે. મિલકતો. મિલકતો ઘણા બધા પ્રકારની છે, બરાબર છે. મિલકતો, બિનચાલુ મિલકતો, દસ્ય મિલકતો, અદસ્ય મિલકતો, ચાલુ મિલકતો, પ્રવાહી મિલકતો, વાસ્તવિક, અવાસ્તવિક, આ બધી મિલકતો છે. તો મિલકતો બિનચાલુ કેને કહેવાય અને દસ્ય મિલકતો કોને કહેવાય? તો આપણે હમણાં જોયું હતું કે 1 વર્ષથી ઓછા ગાળાની ચાલુ જવાબદારી, આમાંય પણ એવું છે કે કોઈ પણ મિલકત હોય 1 વર્ષથી ઓછા સમયની અંદર હોય તો એ કહેવાય, કેવી કહેવાય? બિનચાલુ મિલકત કહેવાય. શું કહેવાય? અને લાંબા ગાળાની હોય, અમુક મિલકતો એવી હોય, જમીન છે, મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર છે, ફર્નિચર છે, આ બધી કેવી કહેવાય? લાંબા ગાળાની છે. અને 1 વર્ષથી ઓછી હોય, 1 કરતાં ઓછી હોય કેવી કહેવાય? બિનચાલુ કહેવાય. દાખલા તરીકે દસ્ય મિલકતો, અદસ્ય મિલકતો જેવી છે એવી બધી બિનચાલુ કહેવામાં આવે છે. હવે દસ્ય મિલકતો કઈ? જે જોઈ શકાય એવી, ફર્નિચર છે, પ્લાન્ટ છે, યંત્ર છે, ફર્નિચર, બરાબર, મકાન છે, બધી જેને આપણે જોઈ શકીએ દસ્ય, અને જેને આપણે નથી જોઈ શકતા, દાખલા તરીકે કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, પેટન્ટ છે. કોપીરાઇટ, ટ્રેડમાર્ક, પેટન્ટ, આ બધું શું છે? આપણે કોઈ
પુસ્તક લખીએ અને આપણા પુસ્તકનું કોઈ કોપીરાઇટ મીન્સ કે કોપી કરીને પોતે કમાઈ લેતો હોય તો એના માટે આપણે શું કરીએ છીએ, રજિસ્ટ્રેશન કરાવી અને આપણો હક અબાધિત રાખીએ છીએ ભાઈ કે આ પુસ્તકનો ઉપયોગ બીજા કોઈએ પણ કરવો નહીં માહિતીનો. તો એમાં જો પુસ્તકના પહેલે પાને તમે ઉઠલાવો છો ને, એમાં સી લખીને આમ રાઉન્ડ કરેલો હશે. શું કરેલો હશે? સી લખીને આમ રાઉન્ડ કરેલો હશે. કોઈ પણ પુસ્તક જોજો લેખકનું તો આમ સી કરેલો હશે, પછી આમ રાઉન્ડ. એ કોપીરાઇટ થયેલું કહેવાય. કોપીરાઇટ થયેલું એટલે કે એના હક છે, એ કોઈને પણ એની અંદર પુસ્તકની અંદર ઉપયોગ કરવાની છૂટ નથી. કોપીરાઇટ છે, ઉપયોગ કરવાની છૂટ હોતી નથી. બરાબર? તો એની જો કોપીરાઇટ હોય ને તમે પુસ્તકનો ઉપયોગ બીજા સમયે કરો તો તમે ગુનેગાર બનો છો. એ તમારા ઉપર કેસ કરી શકે છે. આ ચોપડીમાં પણ છે, જુઓ તમે, આ ચોપડીમાં પણ છે ઉપર સી, ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળ ગાંધીનગર. આ પુસ્તક પણ તમારું જુઓ, એની અંદર કોપીરાઇટ કરેલું છે. પાના નંબર પાના નંબર પહેલું જ પાનું છે. બરાબર ને? સી કરીને. એટલે આનો ઉપયોગ છે ને એમાં ચોખ્ખું લખેલું છે કે આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામકની લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકાશે નહીં. તો આ પુસ્તક જે નામાનું તમારું પુસ્તક છે એ પણ કોપીરાઇટ કરેલું છે, એનો ઉપયોગ કરી શકાય નહીં. એનો હક છે, એને તમારે લેખિત પરવાનગી માંગવી પડે અને એના બદલામાં એ પૈસા પણ લઈ શકે છે. તો એ કોપીરાઇટ કહેવાય. એવી રીતે પાઘડી એટલે કંઈ માથે પહેરવાની પાઘડી નહીં. પહેલાંના જમાનામાં તમને એમ થાય કે પાઘડી શબ્દ કેમ આવ્યો, તો પહેલાંના જમાનામાં પાઘડી એક છે ને એક જાતની અત્યારે તમે જેમ સેલિબ્રિટી ગણાતી, અત્યારે કેમ કે આપણે તમે પેન્ટ શર્ટ ટાઈ પહેરીને સૂટ બૂટ ટાઈટમાં નીકળે એટલે આપણે એમ લાગે કે ના કંઈક આ વ્યક્તિ છે, મોભાદાર વ્યક્તિ. તો પહેલાંના જમાનામાં પાઘડી કોણ પહેરતું? જે પૈસાવાળા માણસ હોય, મોભાદાર વ્યક્તિ હોય, બરાબર છે, પ્રખ્યાત વ્યક્તિ હોય, વીઆઈપી વ્યક્તિ હોય, એ પાઘડી પહેરતા. એટલે આ શબ્દ પાઘડી એમાંથી આવ્યો છે. પાઘડી એટલે ધંધાની શાખ. ધંધાની શાખ, દાખલા તરીકે અત્યારે તમે કોઈ ધંધો કરતા હો, બરાબર છે, બાબા રામદેવ છે, એને શાખ જમાવી દીધી છે. બરાબર? હવે એને તમારે કંઈ એનો ધંધો તમારે વેચાતો લેવો હોય અથવા તો એને તમારે તમારી એની શાખા ખોલી હોય તો તમારે એને શું કરવું પડે? એની પાઘડી એટલે એની જે શાખ છે, કારણ કે દુકાન બાબા રામદેવ ઉપર જ ચાલે, તો એની શાખનું તમે લાભ ઉઠાવો છો તો એ શાખને શું કહેવામાં આવે છે? એ પાઘડી કહેવામાં આવે છે. પાઘડી છે એક જાતની અદસ્ય મિલકત છે અને એની શાખ કહેવામાં આવે છે, જેના પૈસા પણ ઉપજી શકે છે. પછી પેટન્ટ છે. બરાબર છે? એવી રીતે કોપીરાઇટ છે, કોઈ ટ્રેડમાર્ક છે, તમારા ધંધાનો કોઈ સિમ્બોલ હોય, બરાબર છે, એ પ્રખ્યાત થઈ ગયેલો હોય, બરાબર, તો એના ઉપરથી પણ વસ્તુ વેચાતી હોય, ટ્રેડમાર્ક હોય, બરાબર, એવી રીતે તમારી વેચાતી હોય તો એ ટ્રેડમાર્ક કે કોપીરાઇટ્સ કે પેટન્ટ કે પાઘડી એના બધા પૈસા ઉપજે છે, એટલે એને પણ અદેશ્ય મિલકત કહેવામાં આવે છે. ચાલુ મિલકતો કેને કહેવાય? તમને ખબર છે કે 1 વર્ષ કરતાં ઓછી હોય અને ચાલુ મિલકત કહેવાય. દાખલા તરીકે બેંક સિલક છે, દેવાદારો છે, લેણીવડી છે, કાચા માલનો સ્ટોક છે, આ બધું વર્ષની અંદર ખલાસ થઈ જાય. બરાબર છે? તો એ ચાલુ મિલકત કહેવાય. પ્રવાહી મિલકત કેને કહેવાય? તો ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકત ઓળખવામાં આવે છે. દરેક સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતો પ્રવાહી સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે કે આ મિલકતોનું ટૂંકા ગાળાની અંદર રોકડમાં રૂપાંતર થઈ જાય છે. દાખલા તરીકે દેવાદારો છે, એ પૈસા આવી જાય એટલે રોકડ થઈ ગઈ. લેણીવડી છે, ચૂકવાઈ જાય એટલે રોકડ થઈ ગઈ. તો જલ્દીથી રોકડમાં રૂપાંતર થતું હોય સ્ટોક સિવાય, એક સ્ટોક ના આવે, એને પ્રવાહી મિલકત કહેવાય. પ્રવાહી એટલે તરલતા, એને તરત જ નાણાકીયમાં તમે ફેરવી શકો, તરત જ રોકડમાં રૂપાંતર થતું હોય એવીને શું કહેવામાં આવે? પ્રવાહી. વાસ્તવિક મિલકતો. વાસ્તવિક મિલકતોનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે અને આ દસ્ય અદસ્ય મિલકત બંનેનો સમાવેશ થાય છે. બરાબર છે? જેનું નાણાકીય ઉત્પાદન થઈ શકે એવી મિલકતોને વાસ્તવિક મિલકતો કહેવામાં આવે છે. અવાસ્તવિક મિલકતો એટલે કે જેનું નાણાકીયમાં રૂપાંતર નથી થઈ શકતું, બરાબર, એ ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. એ ભૌતિક સ્વરૂપ નથી ધરાવતી અને એનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આવી મિલકતોની ઉપજ શૂન્ય હોય છે. બરાબર છે? તો એને અવાસ્તવિક મિલકત કહેવામાં આવે છે. દાખલા તરીકે શેર છે, ડિબેન્ચર પાર પાડવાનો ખર્ચ છે, ડિબેન્ચર વટાવ છે, પછી આપણે કંપનીનો પ્રાથમિક ખર્ચ છે, આ બધી અવાસ્તવિક મિલકતો છે, કારણ કે એનું કાંઈ પણ ઉપજી શકતું નથી. પછી આવે છે આવક. આવક એટલે ધંધાની અંદર જે નિયમિત આપણે ધંધો કરતા હોઈએ અને વસ્તુ વેચીએ અને જે આવક આવે એને શું કહેવામાં આવે છે? આવક કહેવાય. આવક અનેક પ્રકારની હોય છે. ધંધાના વેચાણની આવક હોય, કમિશનની આવક હોય, ડિવિડન્ડની આવક હોય, આ બધી આવકો છે. અને આવકોના
પ્રકાર છે મૂડી આવક, જે નિયમિત રીતે મળતી હોય આપણને એ મૂડી આવક કહેવામાં આવે છે. વારંવાર મળતી હોય, નિયમિત રીતે મળતી હોય, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? મૂડી આવક. અ, આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. સોરી, નિયમિત રીતે મળતી હોય એની તો મહેસૂલી આવક કહેવાય. પણ મૂડી રીતે નિયમિત રીતે ન મળતી હોય આ પ્રકારની આવક છે ને મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે, ડિબેન્ચર વેચવાથી પ્રાપ્ત થાય છે. મિલકત વેચો તો એક વખત આવક આવે એટલે મૂડી આવક કહેવાય. સ્થિર થઈ જાય, એક જ વખત વેચો, એક જ વખત આપણે એ આપણને લાભ આપે, પછી બીજી વખત આપતી નથી. એવી રીતે ડિબેન્ચર એ શું છે? કંપનીનું દેવું છે, આપણે મૂડીની જરૂર પડે તો આપણે જેમ શેર બહાર પાડીએ ડિબેન્ચર બહાર પાડ્યું, એ આપણે પછી પાછળથી પૈસા ચૂકવવા પડે છે. તો ડિબેન્ચર છે એ એક જાતની આપણી મૂડી આવક છે. એને વારંવાર ઊભી કરી શકાતી નથી કે વારંવાર મળી શકતી નથી. જે નિયમિત રીતે ન મળતી હોય મૂડી આવક કહેવાય. બરાબર છે. પછી મહેસૂલી આવક. તો મહેસૂલી આવક જે તે વર્ષમાં કમાયેલા નફા અથવા નુકસાન અંગે આપણને માહિતી અપાય છે. આ પ્રકારની આવકમાં વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે વારંવાર મળતી આવક એ મહેસૂલી આવક, અને એક જ વાર મળતી આવક એ મૂડી આવક. વારંવાર કઈ મળે આપણને? કમિશન મળે, ઘડી ઘડી વટાવ મળે, ભાડું મળે, બરાબર છે, વેચાણ કરવાથી આવક મળે. આવી બધી આવકો છે મહેસૂલી આવક કહેવામાં આવે છે. એ આવકના બે પ્રકાર, મૂડી અને મહેસૂલી. એક વખત મળે આવક એ મૂડી આવક કહેવાય. સીધી મૂડીમાં જ ફેરવાઈ જાય, કારણ કે ડિબેન્ચર છે, પછી મિલકત કોઈ વેચીએ, કારખાના વેચીએ, આપણે મકાન વેચી, બધી મિલકત કહેવાય. તો એ વેચવાથી એક જ વખત વેચીએ એટલે જે આવક આવી જાય એ શું કહેવાય? મૂડી આવક. મૂડી તરીકે જમા થઈ જાય છે. ચૂકવણીઓ તો ધંધાની અંદર આપણે જે માલ લીધેલો, ખરીદ કરેલો હોય અથવા આપણે ધંધાનું કોઈ દેવું ચૂકવાનું હોય તો એને જાવક તરીકે ઓળખી છીએ અને એને આપણે ચૂકવણી કહેવામાં આવે છે. દાખલા તરીકે ધંધાના ભાડાના મકાનમાં નિયમિત ભાડું ચૂકવવાનું હોય, બરાબર છે, તો એમાં પણ મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા છે. એક જ પ્રકારના જે મૂડી આવક એક જ વખત થાય છે એમાં એક જ વાર ખર્ચ કરવાથી, એક જ રીતે ખર્ચ કરી નાખવાથી, મીન્સ કે સ્થાયી ખર્ચ કહેવાય. બરાબર છે. આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી, એક જ વાર કરવામાં આવે છે, એ કહેવાય મૂડી ખર્ચા. અને વારંવાર કરતા ખર્ચા કરવામાં આવે મહેસૂલી ખર્ચા. જેવી રીતે એક જ વાર પ્રાપ્ત થતી આવક એ મૂડી આવક કહેવાય અને વારંવાર પ્રાપ્ત થતી આવક મહેસૂલી આવક કહેવાય. એવી રીતે એક જ વાર જે ખર્ચ કરવામાં આવે એ મૂડી ખર્ચ કહેવાય. દાખલા તરીકે આપણે ધંધા માટે યંત્રની ખરીદી કરી લીધી તો એક જ વાર કરી, મકાનની ખરીદી કરી લીધી તો એક જ વાર કરીએ, બરાબર છે, જમીનની ખરીદી કરી તો એ એક જ વાર કરીએ, બરાબર છે. તો આવા જે ખર્ચ છે એ મૂડી ખર્ચા કહેવાય, એક જ વાર કરીએ અને લાભ લાંબા સમય સુધી મળે. જ્યારે વારંવાર ખર્ચ કરીએ છીએ, મજૂરી છે, પગાર છે, ટેલિફોન ખર્ચ છે, ટેલિફોન બિલ, વીજળી બિલ છે, જાહેરાત ખર્ચ છે વગેરે છે, એ આપણે શું કરીએ છીએ? વારંવાર ખર્ચા કરીએ છીએ, એને કહેવાય મહેસૂલી ખર્ચા. વારંવાર થતા ખર્ચાને મહેસૂલી ખર્ચ, એકવાર થતા ખર્ચાને મૂડી ખર્ચ. વારંવાર થતી આવકને મહેસૂલી આવક અને એકવાર થતી આવકને મૂડી આવક કહેવામાં આવે છે. ધ્યાનમાં રાખજો, બરાબર છે. પછી મહેસૂલી ખર્ચા. મહેસૂલી ખર્ચા પણ આપણે અવાસ્તવિક મિલકતોમાં જોયા આપણે, બરાબર છે. ડિબેન્ચર, વટાવ, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, બરાબર. આ બધા કેવા ખર્ચા કહેવાય છે? પ્રસારિત ખર્ચા કહેવામાં આવે છે. ખર્ચ, જે રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને ખર્ચ કહેવામાં આવે છે, બરાબર છે. હિસાબી વર્ષ 12 મહિનાનું હોય અને 12 વર્ષના મહેસૂલી ખર્ચ છે એને શું કહેવામાં આવે છે? ખર્ચ. તો 12 મહિનાનો ખર્ચ કયો હોય? મજૂરી હોય, પગાર ખર્ચ હોય, દલાલી ખર્ચ હોય, કમિશન ખર્ચ હોય, વટાવ ખર્ચ હોય, એ બધાને શું કહેવામાં આવે છે? 12 મહિના માટે થતો ખર્ચ, એને ખર્ચ કહેવામાં આવે છે. ઉપજ કોને કહેવામાં આવે? આપણે માલ કે સેવાનું ગ્રાહકોને વેચાણ કરીએ અને એના બદલામાં જે આપણને રકમ મળે તો એને કહેવાય ઉપજ. એ ઉધાર હોઈ શકે છે અને રોકડ પણ હોઈ શકે છે, બરાબર છે. તો આ પ્રકારને ઉપજ કહેવામાં આવે છે. હવે આવે છે લાભ, નફો, નુકસાન, બરાબર છે. તો નફો કેને કહેવામાં આવે? કે આવક કરતાં જાવક ઓછી હોય અને વધારે ઉપજ થાય એને આપણે શું કહીએ છીએ? ઉપજ કહીએ છીએ. અને આવક કરતાં જાવક ઘણી હોય તો શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલે ખોટ કહીએ છીએ. શું કહીએ છીએ? નુકસાન કહીએ છીએ, લોસ કહેવાય, બરાબર છે. લાભ અને નફો બે એક જ શબ્દ છે, એટલે આ લાભ અને નફો બે એક જ છે. ધંધાની અંદર આવક કરતાં જાવક ઘણી હોય તો એ ખોટ કહેવાય, નુકસાન કહેવાય. અને આવક કરતાં જાવક થોડી હોય તો શું કહેવાય? લાભ કહેવાય. ખરીદી, ધંધાની અંદર આપણે જે ખરીદી, માલની ખરીદી કરીએ એ બધી ખરીદી કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, યંત્રની ખરીદીને ખરીદી કરવામાં આવતી નથી. આપણે જે પ્રકારનો ધંધો કરતા હોઈએ એ ધંધાને આપણે ખરીદી
ખરીદી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખરીદી કહેવામાં આવે છે. દાખલા તરીકે અનાજનો વેપારી છે, એના દ્વારા સ્ટેશનરી ખરીદી કહેવામાં આવે તો એ સ્ટેશનરી ખરીદ નહીં કહેવાય, એના માટે ખર્ચ કહેવામાં આવે. અને સ્ટેશનરીનો વેપારી છે એ અનાજ ખરીદે તો એ એનો ખર્ચ કહેવાશે, ખરીદી નહીં કહેવામાં આવે. યાદ રાખજો, ખરીદી તમે જે પ્રકારનો ધંધો કરો છો એ જ માલની તમે ખરીદ કરો એને ખરીદી કહેવામાં આવે. દાખલા તરીકે તમે ઇલેક્ટ્રિક માલનો ધંધો કરો છો તો ઇલેક્ટ્રિક માલ ખરીદો તો એ તમે ખરીદી કહેવામાં આવે. પછી તમે દૂધના પેકેટ લઈ આવો તો એ તમારી ખરીદી ન કહેવાય, એને તમારો ખર્ચ કહેવાય. એ બરાબર યાદ રાખજો. ખરીદી એટલે કે તમારો જે ધંધો છે, તમે સ્ટેશનરીનો ધંધો હોય તો તમારી બુક્સ, ચોપડીઓ એ બધી ખરીદી કહેવાય. પણ તમે પછી ઇલેક્ટ્રિકનો કોઈ વસ્તુ લઈ આવો, કોમ્પ્યુટર લઈ આવો ધંધા માટે, એ સ્ટેશનરી ધંધા માટે કોમ્પ્યુટર લઈ આવો, બરાબર છે, મોબાઈલ લઈ આવો કે બીજું કાંઈ લઈ આવો, સીસીટીવી કેમેરા લઈ આવો તો એ ખરીદી ન કહેવાય, એ તમારા ધંધાનો ખર્ચ કહેવાશે. એટલે ખર્ચ અને ખરીદીમાં ધ્યાન રાખજો. એવી તમે સ્ટેશનરી ઇલેક્ટ્રિક દુકાન કરતા હો તો એ તમે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, એ બધા તમે ખરીદી કરશો તો એ ખરીદી કહેવાશે. પણ એના હિસાબ રાખવા માટે તમે સ્ટેશનરીમાંથી ચોપડા લઈ આવો છો તો એ ખર્ચ કહેવાશે, એ ખરીદી કહેવાશે નહીં. એટલે ખર્ચ ને ખરીદીનો બરાબર અર્થ સમજજો. એવી રીતે વેચાણ પણ એમ જ છે. તમે જે ધંધામાં જે વસ્તુનો ધંધો કરતા હોય એ જ વસ્તુ વેચો એને વેચાણ કહેવાય. સ્ટેશનરી ધંધો કરતા હોય તો સ્ટેશનરી વેચો એને જ વેચાણ કહેવાય. અનાજનો ધંધો કરતા હોય તો અનાજ વેચો એને જ ધંધો કહેવાય. બરાબર છે. અનાજનો ધંધો કરતા હોય તમે ચોપડી વેચો તો એ ધંધો કહેવાય, એ વેચાણ કહેવાતું નથી. એ બરાબર ધ્યાન રાખજો. માલનો સ્ટોક તો વેપારી દ્વારા જે ખરીદ કરવામાં આવે વસ્તુ જે વેચવાના અર્થ માટે એને કહેવાય છે સ્ટોક. 70,000નો માલ ખરીદ્યો, બરાબર છે, તેમાંથી 75,000નું 45,000નો માલ વેચાણ કરે તો જે તમને 25,000 વધે એને સ્ટોક કહેવાય. બરાબર, 70માંથી 45 બાદ કરો એટલે 25,000 વધે એને સ્ટોક કહેવાય. વેચાણમાંથી ખરીદી બાદ કરો, બાકી જે વધુ માલ એને શું કહેવાય? સ્ટોક કહેવામાં આવે છે. દેવાદાર એટલે વેપારી દ્વારા પોતાના ગ્રાહકને ઉધાર આપવામાં આવે. આપણે કોઈને ઉધાર આપીએ તો એ આપણો દેવાદાર છે, અને આપણે કોઈ પાસે લઈએ તો એ આપણો લેણદાર છે. એટલું બરાબર સમજો. આપણો દેવાદાર, આપણે કોઈને આપીએ તો એ આપણો દેવાદાર છે, આપણને પૈસા આપશે. બરાબર છે. એવી રીતે એ લેણી ઊંડી કોને કહેવાય? એમાં બે પક્ષકાર હોય. જે હુંડી લખે ને એ લેણી ઊંડી કહેવાય. આપણે કોઈને ઉધાર માલ દીધો હોય તો આપણે હુંડી લખીએ એ સ્વીકારે, મીન્સ કે ચેક સ્વીકારે. હવે ચેક લેણી ઊંડી હવે તો આવતી નથી, હવે ચેક સિસ્ટમ થઈ ગઈ છે. આ તો જૂની પદ્ધતિ છે, નવા અભ્યાસક્રમમાં કાઢી નાખવું છે, છતાં પણ રાખ્યું છે. લેણી ઊંડી કોણ ખર્ચે છે? માલિક લખે, માલિક ચેક લખે અને એ સ્વીકારે, એ લખીને આપણને પાછો મોકલે સ્વીકારીને સામે દેવાદાર. એટલે એને શું કહેવાય છે? દેવાદાર માટે દેવી ઊંડી છે અને લખનાર માટે એ લેણી ઊંડી છે. આગળ આપણે દાખલા આવશે એટલે બરાબર ખ્યાલ પડશે. એ ચેક સિસ્ટમ જેવું છે. તમે અત્યારે કેમ હવે લેણી ઊંડી કે દેવી ઊંડી નથી, હવે ચેક લખીને દઈ દઈએ. તમારી જગ્યાએ તમે જો ઇલેક્ટ્રિકનો ધંધો કરતા હો અને તમે રોકડ ના આપે, હવે તો જો કે ડિજિટલ સિસ્ટમ આવી છે, સીધું ટ્રાન્સફર થઈ જાય છે. પહેલાં તો આવું નહોતું, એટલે ચેકથી કે હુંડીથી આપણે આપતા. આવું શું કામ કરતા કે ઘણી બધી કેસ હોય તો જોખમને ઉઠાડવું પડે, ચેક લખીને આપી દે, ચેક બેંકમાં વટાવી લે. બરાબર છે. એ રીતે પહેલાં લેણી ઊંડી દેવી ઊંડી હતી. આપણે જે લખીએ એ જે લખનાર હોય, માલિક હોય, એ લેણી ઊંડી કે સ્વીકારીને પાછી મોકલે એ શું કે દેવી ઊંડી કહેવાય. બરાબર છે. લખનાર માટે લેણી ઊંડી, સ્વીકાર માટે દેવી ઊંડી. એ તમે જ્યારે દાખલા ગણશો ત્યારે વધારે સ્પષ્ટતા થશે. લેણું વેપારી દ્વારા આપણે કોઈ ભવિષ્યમાં રકમ મળવાની હોય તો આપણું લેણું છે, અને કોઈ આપણે ભવિષ્યમાં દેવાની હોય ને તો એ આપણું દેવું છે. આપણે કોઈને ભવિષ્યમાં પૈસા ચૂકવવાના હોય તો એને શું કહેવાય? દેવું કહેવાય. આપણે જેને માલ ઉધાર કરીએ, આપણો માલ જે ખરીદ કરે એને લેણદારો કહેવાય. બરાબર છે. અને દેવી ઊંડી એ પણ જેમ લેણી ઊંડી છે એમ ઊંડી લખનાર અને ઊંડી સ્વીકારનાર, જે ઊંડી સ્વીકારે એના માટે શું છે? દેવી ઊંડી છે. નિર્ધારિત તારીખે એની જવાબદારી સ્વીકારે છે અને પૈસા શું કરે છે? એ મોકલી આપે છે. બરાબર છે. લેણી ઊંડીને દેવી ઊંડી વિશે શીખ્યા, લેણદારો અને દેવાદારો વિશે શીખ્યા. જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે. બરાબર છે. આપણે કોઈને પાસેથી માલ ખરીદીએ તો આપણે લેણદાર છીએ, ને આપણે કોઈને ઉધાર માલ દઈએ તો એ આપણો દેવાદાર છે. સમજજો, આપણે માલ દઈએ તો એ આપણો દેવાદાર છે. એ ભવિષ્યમાં આપણને પૈસા દેશે. દેવાદાર અને લેણું બે એક છે, અને લેણદાર અને દેવું બે એક છે. ધ્યાન રાખજો. દેવાદાર ને લેણું
દેવાદાર એટલે કે આપણે પૈસા જેની પાસે લેવાના છે તે. લેણું એટલે આપણે કોઈ પાસેથી રકમ માંગીએ છીએ તે. દેવાદાર અને લેણું બે વસ્તુ ધ્યાન રાખ. દેવાદાર ને દેવું નહીં, દેવાદાર ને લેણું બે વસ્તુ એક જ છે. બેમાં આપણે પૈસા લેવાના થાય છે. અને દેવાદાર અને લેણદાર અને દેવું. લેણદાર એટલે આપણને પૈસા ચૂકવાના છે, આપણે કોઈની પાસેથી ખરીદી હોય, અને આપણું એ દેવું છે. આપણે શું આપણે ઘણી વખત નથી કે આપણે દેવાના છે, મારું પાસે દેવું ઘણું છે. તો લેણદાર ને દેવું બે સેમ સમાનાર્થી શબ્દ છે. અને દેવાદાર ને લેણું બે સમાનાર્થી શબ્દ છે. બરાબર ધ્યાનમાં રાખજો. પડતર આપણે કોઈ વસ્તુ ખરીદીએ અને એના પર ખર્ચ કરીએ અને એ જે કિંમત કહેવાય પડતર કિંમત કહેવાય છે. વાઉચર, તો વાઉચર વિશે આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ માલ ખરીદીએ અને એના બદલામાં જે આપણને બિલ મળે એને વાઉચર કહેવામાં આવે છે. અને આપણને વટાવ, આપણે કોઈ માલ ખરીદીએ તો આપણે અત્યારે એને રિબેટ કહીએ છીએ. બરાબર છે. રિબેટ એક જાતનું ડિસ્કાઉન્ટ છે, વટાવ છે. તો વેપારી વટાવ અને રોકડ વટાવ બે હોઈ શકે. ઘણી વખત વેપારી વટાવ અને રોકડ વટાવ કેમ? દાખલા તરીકે તમે 1 લાખનો માલ ખરીદ્યો એટલે તમને તરત જ આપણે વસ્તુ કોઈ દુકાને ખરીદવા જઈએ તો બોર્ડ લાગેલા હોય છે 50% ડિસ્કાઉન્ટ ને 40% ડિસ્કાઉન્ટ. એ વટાવ શું કહેવાય? તરત ખરીદો ને તરત આપણને વટાવ મળી જાય. એટલે વેપારી પણ એવી રીતે રાખે છે. તમે જથ્થાબંધ દુકાનદાર હોય એની પાસેથી માલ લેવા જાઓ જથ્થાબંધ, તો એ તમને કહેશે કે ભાઈ તમે અમારી પાસે માલ ખરીદીશો તો તમને ખરીદી કરશો એના 2% કે 5% તમે વેપારી વટાવ આપશો. એટલે કે તરત જ આપી દે. તમે 1 લાખનો માલ ખરીદ્યો એટલે 5% કીધું, 5,000 તરત જ તમને શું કરે? કાપી આપે 95,000. પણ પછી વેપારી જો એમાં ઉધાર હોય કે રોકડ, તમે ગમે તે રીતે ખરીદો. વેપારી વટાવ તો તમે મળે ને મળે, પણ રોકડ વટાવ એ રોકડ ટ્રાન્ઝેક્શન ઉપર મળે છે. બે પ્રકાર છે વટાવના, વેપારી વટાવ અને રોકડ વટાવ. રોકડ વટાવ, વેપારી વટાવ તમે મેળવી પણ શકો, આપી પણ શકો. તમે ખરીદી કરો ત્યારે તમે મળેલ વટાવ કહેવાય. તમે કોઈને ગ્રાહકને આપો છો, તમારી દુકાનમાંથી લે, બરાબર છે, ડિસ્કાઉન્ટ, તો એ તમે આપેલો વટાવ કહેવાય તરત જ. પણ માનો કે કોઈ ઉધાર લઈ જાય, બરાબર છે, ઉધાર લઈ જાય તો એને વેપારી વટાવ તો આપવાનો જ છે. પણ રોકડ વટાવ કોને કહેવાય? ઓન ધ સ્પોટ તમને રોકડ આપે, બરાબર છે, તો તમારે એને વેપારી વટાવ પણ આપવો જોઈએ અને રોકડ વટાવ પણ આપવો જોઈએ. તો બે વટાવ એને આપવામાં આવે છે. રોકડ આપે તો રોકડ વટાવ મળે છે, અને વેપારી વટાવ તો ઉધારમાં પણ આપી શકાય છે. એ રીતે આપણે વટાવ આપીએ તો એ મળેલ વટાવ કહેવાય, અને આપણે વટાવ દઈએ તો એ આપેલ વટાવ કહેવામાં આવે છે. ઘસારો, આપણે યંત્ર ખરીદ્યું હોય, મકાન ખરીદ્યું હોય તો એમાં દર વર્ષે ઘસારો લાગતો હોય. ભવિષ્યમાં એ મકાન છે 10-15 વર્ષથી આપણું ખકડધજ થઈ જાય છે, યંત્રો પણ બગડી જાય છે, તો એના ઉપર પછી નવું યંત્ર કે નવું મકાન ખરીદ્યું હોય તો એક સામટી રકમ કાઢવી પડે છે. એટલે ધંધાની મૂડી પર અસર થાય. એટલે ધીરે ધીરે વર્ષે એક ઘસારા ભંડોળ ઊભું કરવામાં આવે છે. એને થોડી રકમ યંત્ર ખાતે જમા કરવામાં આવે છે. પછી 10 વર્ષનું આયુષ્ય ધારી અને જમા કરે છે. 10 વર્ષ પછી આ બાજુ રકમ ભેગી થઈ ગઈ હોય અને આ બાજુ યંત્ર તમારું કલમ થઈ ગયું, તો એને ભંગારમાં વેચીને જે રકમ ભેગી થયેલી છે ઉમેરી નવું યંત્ર તમે ખરીદી શકો. ઘસારો એક જાતનો ખર્ચ છે. એ દર વર્ષે મિલકતો ઉપરથી થોડો એ ઘસારા ભંડોળમાં જમા કરવો જોઈએ, બરાબર છે. નિયમિત ઘસારો મિલકતનો કિંમતમાં દર વર્ષે ઘટાડો થતો જાય. દર વર્ષે શું થતો જાય છે? ઘટાડો. એ રકમની મિલકતની ઘટાડાની રકમને ઘસારો કહેવામાં આવે છે. ગાલખાદ, આપણને ઉધાર માલ વેચેલો અને કોઈ પૈસા ન આપે તો એને શું કહેવામાં આવે છે? ગાલખાદ, બરાબર છે. સદ્ધર વ્યક્તિ કેની કહેવાય? કે પૂરેપૂરા દેવા ચૂકવી શકતો હોય. આપણે કોઈની પાસે માંગતા હોય અને પૂરેપૂરા દેવા ચૂકવી શકતો હોય, એ સદ્ધર કહેવાય. અને ના ચૂકવી શકતો હોય તો એ નાદાર કહેવાય. નાલાયક નહીં, પણ નાદાર. નાદાર કહેવામાં આવે છે, બરાબર છે. પછી ઉધાર અને જમા, તો આ દ્વિનોંધી નામા પદ્ધતિમાં બે અસર થાય છે. મેં તમને અગાઉ કીધું હતું કે હિસાબી પદ્ધતિ બે છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. મેં તમને કીધેલું છે કે હિસાબી પદ્ધતિ, દ્વિનોંધી નામા પદ્ધતિ અને દેશી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિમાં એક જ અસર થાય છે. એ પછી આપણે બીજા પાર્ટમાં શીખશું. અને દ્વિનોંધી નામા પદ્ધતિ તો આપણી હમણાં જ શીખવું, ચોથા પ્રકરણથી જ આપણે ચાલુ થઈ જશે, બરાબર છે. આપણે શીખવાની છે દ્વિનોંધી નામા પદ્ધતિ. અને એ પદ્ધતિનો કોણ ઉપયોગ કરે છે? શેરહોલ્ડર, સંભવિત શેરહોલ્ડર, લેણદાર, કર્મચારી, વેપારી અધિકારી, ગ્રાહકો, વ્યવસાય સંસ્થાઓ, સરકાર, વિદેશી સાહસિકો, સંશોધકો, નિયમનકારી સંસ્થાઓ વગેરેમાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થાય છે. એકાકી વેપારી ખાલી ગામડાઓમાં એકલ દુકાન ધરાવતો એમાં જ વપરાય છે. એ મોટે પાયે વપરાતી નથી. જ્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ છે સર્વ જગ્યાએ, મોટી કંપનીઓ છે, સંસ્થાઓ છે, સરકાર છે, બરાબર છે, લેણદારો, શેરહોલ્ડરો, મોટા ઉદ્યોગપતિઓ, વિદેશમાં જો હોય એ પણ, આ બધી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે.
દ્વિનોંધી પદ્ધતિ એની અંદર 2 અસર હોય છે. એમાં 3 પ્રકારની વ્યક્તિગત ખાતા હોય છે. હવે પછી આપણે શીખશું ચોથા પ્રકરણની અંદર. પણ તમને ફોર એક્ઝામ્પલ આપી દઉં કે ભાઈ તમે કોઈ વસ્તુ ખરીદી, બરાબર, તો ખરીદ ખાતે ઉધાર. તમારી પાસે માલ આવે તે ઉધાર ને જાય તે જમા. રોકડ જાય છે તો જમા કરો. એટલે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એમ 2 અસર આપવી પડે. બરાબર છે. ખરીદ ખાતાની બાજુમાં ઉધાર લખવું પડે અને રોકડના ખાતામાં જમા બાજુ લખવી પડે. 5,000 લીધું હોય તો 5,000 5,000, એમ 2 અસર હોય છે. એટલે એને દ્વિનોંધી કહેવામાં આવે છે. 2 અસરવાળી પદ્ધતિ એટલે દ્વિનોંધી કહેવામાં આવે છે. બરાબર છે. એ દ્વિનોંધી પદ્ધતિ અને એકનોંધી પદ્ધતિ વિશે અગાઉ આપણે સમજી ગયા છીએ. એમાં 2 રીતે કરવામાં, વેપારી ધોરણે રોકડ વટાવે. એમાં દાખલા તરીકે દ્વિનોંધી પદ્ધતિ છે એ 2 રીતે વાપરી શકાય. વેપારી ધોરણે એટલે કે ઉધાર માલ ને રોકડ માલ 2ની નોંધ રાખવામાં આવે. ઉધાર પણ વેચો તો એની નોંધ પણ થાય, રોકડ કરો તો એની પણ નોંધ થાય. જ્યારે રોકડના ધોરણે કરે એમાં ફક્ત રોકડ ટ્રાન્ઝેક્શન આવે, ઉધાર ટ્રાન્ઝેક્શન આવતા નથી. એટલે એમાં રોકડ પદ્ધતિ અને વેપારી પદ્ધતિ એટલે બંને ઉધાર અને રોકડ બંનેના વ્યવહાર નોંધવામાં આવે. અને રોકડ પદ્ધતિ એટલે ફક્ત રોકાણ, ઉધાર વ્યવહારનું નોંધ થતી નથી. એ આપણે દાખલા કરશું ત્યારે આપણે ખબર પડશે. હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. તો એના ગુણાત્મક લક્ષણોમાં પહેલું છે વિશ્વાસપાત્ર. આ પદ્ધતિ કેવી છે? એકદમ વિશ્વાસપાત્ર છે. કારણ કે એની અંદર તમારે પદ્ધતિસર અને નિયમથી બધી પદ્ધતિ થાય છે. એટલે એના માટે શું કહેવામાં આવે છે? એ વિશ્વાસપાત્ર હોવાથી માહિતીનો ઉપયોગ વિશ્વાસ ટકી રાખવાનો અને એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેની અંદર નિયમોનું પાલન કરવામાં આવે છે અને માહિતી વિશ્વાસપૂર્વકની હોય છે. એટલે એમાં જે રજૂઆત કરવામાં આવે છે સંપૂર્ણ હોય છે. બરાબર છે. અને એમાં તટસ્થતા, વિશ્વનીય રજૂઆત કરેલી હોય છે અને વિવેક વિચારથી અંદર આપણે ચોપડાની અંદર લખીએ છીએ, નોંધ કરીએ છીએ. સંપૂર્ણપણે ભૂલ રહિત હોય છે અને એની અંદર ક્યારે પણ ઉચાપત કે એવું કાંઈ નથી હોતું. બરાબર છે. એની અંદર સંપૂર્ણપણે કે વાસ્તવિક ચિત્ર હોય છે, સંપૂર્ણપણે સત્ય હોય છે. એટલે એને વિશ્વાસપાત્ર પદ્ધતિ કહેવામાં આવે છે. બીજું છે સુસંગતાપણું. એનામાં માહિતી કોઈ પણ આપણે જોતી હોય ઉપયોગ કરતાને, બરાબર છે, તો એમાં એવું સુસંગતાપણું છે એટલે સુસંગતપણું એવું છે કે ઉપયોગકર્તાને એની અંદર બધી માહિતી મળી શકે. ભવિષ્યકાળનો નિર્ણય લેવો હતો તો મળી શકે, બરાબર હતો કે નહીં એવી વસ્તુ મળી શકે. વર્તમાન નિર્ણય બરાબર છે કે નહીં એ પણ માહિતી મળી શકે. ભવિષ્યનો નિર્ણય બરાબર હશે કે નહીં એ પણ માહિતી મળી શકે. એટલે એને સુસંગતતાપણું, બરાબર, રિલેશન તમારે ધંધાનું કેવું છે એ તમે જાણી શકો. સમજ ક્ષમતા. સુસંગતતા ઉપરાંત રજૂ કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરનાર દ્વારા સહેલાઈથી સમજાવી શકે એવો હોવો જોઈએ. એનું અર્થઘટન એ બરાબર કરી શકે એવો હોવો જોઈએ. એ બરાબર આપણા ધંધાના એકમ વિશે બરાબર જાણકાર હોવો જોઈએ. આપણે જે ધંધો કરતા હોય એની અંદર જે ભાષા વપરાતી હોય એ બરાબર પારિભાષિક હોવી જોઈએ. ગામડાની જે જાહેરાત કરવી હોય તો ગામડાની અંદર ગામડાની ભાષા વાપરવી જોઈએ. શહેરની અંદર જાહેરાત કરવી હોય તો એની અંદર આપણે પારિભાષિક શબ્દો કે નિયમો જે કાંઈ છે, સિદ્ધાંતો છે, એનો બરાબર ઉપયોગ કરવો જોઈએ. અને આવી રીતે સમજશક્તિથી આપણે ધંધો કરવો જોઈએ. તુલનાત્મક એટલે કોઈ પણ માહિતી આપણે ગુણાત્મક કે તુલનાત્મક છે એ આપણા હિસાબો કેવા છે એની જો રજૂઆત કરવી જોઈએ. એ રજૂઆત તમારે કોઈ પણ ધંધા સાથે એની તુલના કરવી હોય તો તેની અંદર બંને ધંધાનું નફા નુકસાન, આર્થિક સદ્ધરતા, એવી રીતે સમયગાળાનું વેચાણ, કોઈ સમયગાળાની ખરીદી એ આપણે એની અંદર જાણી શકીએ. અથવા આપણા ધંધામાં ગયા વર્ષે કેટલું ખરીદ કરી હતી, આ વર્ષે કેટલી કરી છે, ગયા વર્ષે નુકસાન થયું હતું, નફો, આ વર્ષે કેટલો નુકસાન થયું હતું કે નફો, એમ 2 ગાળાની તુલના કરી શકાય છે. એટલે એને તુલનાત્મક પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તો આ રીતે એના 4 લક્ષણ છે: વિશ્વાસપાત્રતા, સુસંગતપણું, સમજશક્તા, તુલનાત્મકતા છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો મેં તમને સમજાવ્યા અને પાઠ્યપુસ્તકમાં પણ ડિટેલથી આપેલા છે. તો તમને બરાબર સમજણ પડી ગઈ હશે. તો આ પ્રકરણ પૂરું થાય છે. બીજું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોથી શરૂ કરશું. તો મારા વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.